ગાંધીનગરમાં આવેલ રાંદેસણ ખાતે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આપ દ્રશ્યમાં મારી પાછળ જોઈ શકો છો કે ટાટા હેરિયર આ ગાડી છે કે જેમાં ગાડી ચાલક દ્વારા લગભગ 100 થી 140ની સ્પીડે જે છે તે અકસ્માત સર્જ્યો છે। રસ્તામાં આવતા એક એક્ટિવા ચાલક એક બાઇક ચાલકને અડફેટે લીધા છે। સાથે જ બાજુમાં રહેલી એક શાકભાજીની દુકાન છે તેને પણ અડફેટમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે કે આ જે છે તે એક્સિડન્ટની જે હારમાળા સતત સર્જતો આ વાહન ચાલક અંતે અહીં આવીને અથડાયો હતો। બીજી પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ છે તે અનુસાર 2 લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યા છે અને 3થી વધુ લોકો જે છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। થોડા સમય અગાઉ જ જે છે તે સરગાસણ ખાતે આવી એક BMW કાર દ્વારા હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી અને તેમાં એક વૃદ્ધ જે દાદા હતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની અને જે છે પાલિકા દ્વારા જે છે તે ટ્રાફિકને લઈને જે યોગ્ય પગલાઓ છે તે લેવામાં નથી આવતા। ચોમાસા દરમિયાન જે ખાડા રસ્તાઓને ભૂવા પડવાની જે સમસ્યાઓ છે તેને પણ ધ્યાને નથી લેવામાં આવતી અને વારંવાર જે છે તે આવા નબીરાઓ જે છે તે અકસ્માત સર્જતા હોય છે। એટલે ખાસ જે રીતે અકસ્માત સર્જાયો છે તેને લઈને તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકને પણ નશાની હાલતમાં હોય તેવી પ્રાથમિક વિગતો પોલીસ દ્વારા મળી રહી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। SP PI PSI સહિતનો તમામ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો છે। કોર્પોરેશનના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત જે છે ભાજપના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર માહિતીનો જે છે તે ચિતાર મેળવ્યો હતો। આનંદ બારોટ VR લાઈવ ગાંધીનગર। રાજ્યમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। આપણે અવારનવાર ઘટનાઓ જોઈએ છે કે રાજ્યમાં અનેક જગ્યાઓએ આવી રીતે લોકોને જે છે એ કાર ચાલકો દ્વારા અડફેટે લેવામાં આવે છે અને સામાન્ય લોકોના જે છે એ મોત નીપજે છે। ત્યારે ગાંધીનગરમાં નશાની હાલતમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે। ગાંધીનગરના રાંદેસણ પાસે સર્વિસ રોડ પર એક કાર ચાલકે રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતા 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે। સામાન્ય લોકો જે રસ્તા ઉપર ચાલતા હોય છે પોતાના દિવસની જે છે એ સામાન્ય દિનચર્યા કરતા હોય છે। એવામાં એક કાર ચાલક પૂર ઝડપે આવે છે અને લોકોને અડફેટે લે છે જેની અંદર 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે। અને કાર ચાલક જે છે એમનું નામ જે રીતે આપણી પાસે સામે આવ્યું છે તેના હિસાબે હિતેશભાઈ વિનુભાઈ પટેલ નામક જે વ્યક્તિ છે એ કાર ચાલક હતા જેમણે જે આ સમગ્ર ઘટનામાં અકસ્માત સર્જ્યો છે। એમનો પહેલા પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। ગાંધીનગરમાં અડાજણ અને મુંબઈમાં પણ તેમની સામે અનેક ગુના નોંધાયા છે। ત્યારે સૌપ્રથમ આપણે આપણા સંવાદદાતા ગાંધીનગરથી આનંદ બારોટ જોડાયા છે। એમને સૌપ્રથમ પૂછીશું કે હાલ શું માહોલ છે, કઈ રીતે ઘટના બની અને શું છે સમગ્ર મામલો। 10 થી 10:30ની આસપાસ આજે ભાઈજીપુરા રાંદેસણ વાળો જે સર્વિસ રોડ છે એટલે કે હાઈવેની અંદરનો આ રોડ છે જે સર્વિસ રોડ છે ત્યાં ફૂલ ઝડપે આવતી એટલે કે લગભગ 100 થી 140ની સ્પીડમાં આ ટાટા હેરિયર બ્લેક કલરની ગાડી હતી। તેનો ચાલક જે હતો હિતેશ પટેલ નામ જેનું સામે આવ્યું છે અને તે નશાની હાલતમાં હતો કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। પ્રાથમિક ધોરણે વાત કરીએ ઉજ્જવલ તો અહીંના લોકોએ જ્યારે તેને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી અને ત્યારબાદ તેને મેડિકલ ચેકઅપ માટે હાલ તો પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આ ચાલક દ્વારા એક જે એક્સિડન્ટની હારમાળા હોય તે રીતે સળંગ તે ગાડીને બ્રેક પણ મારી નથી અને જે છે તે ફૂલ સ્પીડમાં ગાડી હતી 100 થી 140ની સ્પીડમાં આવ્યો અને રસ્તામાં આવતા તમામ લોકોને જે છે તે ઉડાડતો આવ્યો છે। પરંતુ જે સર્વિસ રોડની સાઈડમાં ગટર હતી, ગટર આગળ તેની કાર જે હતી તે અથડાઈ હતી અને ઊભી રહી ગઈ હતી। સદનસીબે બાજુમાં જ એક શાકનો નાનો ફૂડ સ્ટોલ હતો ત્યાં લગભગ 5 થી 7 મહિલાઓ શાકની ખરીદી માટે આવી હતી પણ સદનસીબે આ ગાડી ત્યાં ઊભી રહી હતી અને મહિલાઓનો જીવ બચી ગયો હતો। પરંતુ સમગ્ર જે ઘટના ઘટી હતી ઉજ્જવલ તે ખૂબ
જે કહીએ કે લોકોમાં એક ગભરાટનો માહોલ પેદા થઈ ગયો હતો. બીજી મહત્વની વાત કરવામાં આવે તો રોડ રસ્તાની, ખાસ કરીને જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે, એન્જિનિયરિંગ જે વર્ક હોય છે જે કરવાનું રોડ રસ્તાનું, તેની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક અહીં સવાલો ઊભા થાય છે. કારણ કે રોડ જે રીતે બનાવવામાં આવે છે એના જે પોઈન્ટ હોય છે, એની જે ચોકડીઓ, જે ચાર રસ્તા આપણે કહીએ છીએ, એનો ઢળાણ હોય છે. જે રસ્તા એવા બનાવવામાં આવે છે કે જેથી અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. બીજી વાત કરવામાં આવે તો 4 થી વધુ લોકો, આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે, 4 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 3 થી 4 જણા જે લોકો છે તેમને સિવિલ અને અન્ય SMVS જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ ઉજ્જવલ જે સરગાસન ચોકડી છે ત્યાં આગળ સવારે એક આવો નંબીરો BMW કાર લઈને જતો હતો અને દર્શન કરીને એક મંદિરેથી દર્શન કરીને એક વૃદ્ધ ગાડીનો જે એક્ટિવાનો વળાંક લઈ રહ્યા હતા ત્યારે આ નંબીરાએ ત્યાં સરગાસન ચોકડી અકસ્માત કર્યો હતો અને ઘટના સ્થળે જે છે તે વૃદ્ધનું મૃત્યુ થયું હતું. બીજી વસ્તુ કે કાયદા જ્યારે ઘડવામાં આવતા હોય છે તેના લૂઝ પોઈન્ટ બહુ હોય છે, એટલે કે છટકબારીઓ ખૂબ જ રહેલી છે. આ જે BMW કારનો હિટ એન્ડ રનની ઘટના સરગાસણ ખાતે બની એના ટૂંક જ એટલે કે 2 થી 3 દિવસમાં એ આરોપી જામીન પર છૂટી ગયો હતો. આ જે ગાડી ટાટા હેરિયર જે છે અથડાઈ હતી તેમાં પણ આગળ ફેન્સી નંબર પ્લેટ હોય તેવી પણ પ્રાથમિક માહિતી મળી હતી અને તે પણ કાઢી નાખવામાં આવી હતી. બીજી મહત્વની વાત હતી કે અહીં સ્થાનિક જે છે પોલીસ આવી ગઈ હતી, SP, PSI, PI કક્ષાના પોલીસ અધિકારીઓ આવી ગયા હતા, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના લોકો પણ અહીં આવી ગયા હતા. ત્યારે લોકો ખૂબ જ રોષે ભર્યા હતા કારણ કે જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડ પણ ખૂબ જ નાનો છે. બીજી વસ્તુ કે આજુબાજુ નાના મોટા દબાણો પણ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે તે તંત્રની પણ ઘણી બધી ક્ષતિઓ સામે આવતી હોય તેવું માલુમ પડી રહ્યું છે. મારી સાથે અહીં એક પ્રત્યક્ષદર્શી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઉજ્જવલ, નમસ્કાર સર, વિઆર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું સમગ્ર ઘટના હતી અને શું કહેવા માંગશો? લગભગ 10:30 10:30 અરસામાં ફૂલ સ્પીડની અંદર ગાડી આપણે રાયસણ પેટ્રોલ પંપ સાઈડથી સર્વિસ રોડ ઉપર આવી રહી હતી અને આપણે જય યોગેશ્વર સોસાયટીના ચોપાટથી થોડા આગળની સાઈડથી 2 એક્ટિવા વાળાને ટક્કર મારી અને સાથે સાથે અહીંયા બીજા જે પણ જેમ ગાડી આગળ એમ ટક્કર મારતા મારતા અહીંયા છેક શુકન સ્કાય અને હાઇટના બાજુમાં જે ગટર હતી એ ગટરનું જે ઢાંકણું થોડું ઊંચું હતું એ ત્યાં ટકરાઈને ગાડી ત્યાં ઊભી થઈ ગઈ. એટલે લગભગ 2 ડેડ બોડી તો અહીંયા જ પડી હતી એ વખતે, બરાબર. એટલે આ પરિસ્થિતિ હતી, ગાડી ફૂલ ઓવર સ્પીડમાં ગાડી હતી. શકો છો કે જે કાર ચાલક હતો આનંદભાઈ, અહીંયા સોસાયટી 2 સોસાયટી છે, શુકન હાઇટ્સ અને શુકન સ્કાય અને યોગેશ્વર 3 સોસાયટી છે. શુકન સ્કાય આગળ 2 બમ્પ મૂકેલા છે, બરાબર. અને સવારે 10 10:30 નો ટાઈમ એટલે છોકરાઓને સ્કૂલે જવાનું, શાકભાજી લેવા માટે લેડીઝો બહાર નીકળતી હોય, આ બધો જે ટાઈમ છે દૂધ લેવા માટે નીકળતી હોય, એટલે એ ટાઈમની અંદર આટલા બેફામ વ્હીકલ ચાલતા હોય એ ખરેખર અયોગ્ય વસ્તુ છે. અને તમે જુઓ તો રાત્રે 12-1 વાગે પણ બહુ જ અવાજ ડિસ્ટર્બ કરે એટલા નોઇઝ વાળા બાઇક પણ અહીંયાથી રાત્રે 12-1 વાગે નીકળતા હોય છે. જી જી આનંદભાઈ, આપ એમને પૂછી શકો છો કે જે વખતે ઘટના સમયે કાર ચાલક હતો એ નશાની હાલતમાં હતો કે એમને શું લાગ્યું હતું પ્રત્યક્ષદર્શીના હિસાબે? અહીંયા સામે જયારે અહીંયા ઉભા હતા એ વખતે એવું લાગતું હતું કે ભાઈ નશામાં હોય, બરાબર છે. હવે તો એનું રિપોર્ટિંગ ને થાય ને છે આવે, પણ એ વખતે એવું લાગતું હતું કે ભાઈ નશામાં હોય. જી, આપણી સાથે કોંગ્રેસ તરફથી જયદીપસિંહ ચૌહાણ જોડાયા છે. જયદીપભાઈ, આપણે આજકાલ જોઈ રહ્યા છે ના પ્લેનમાં ના ટ્રેનમાં વ્યક્તિ ગાડી લઈને પણ જતો હોય તો પુલ તૂટી જાય છે, કોઈ જગ્યાએ પણ જે છે એ વ્યક્તિના સલામતીની પુષ્ટિ નથી. ત્યારે આવી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે મને તમારે ત્યાંથી ફોન હતો કે ફ્રેમ થોડી એમ તેમ થઈ છે. મેં ન્યૂઝ ચેનલ જોતો તો સૌથી પહેલા તમારી ન્યૂઝ ચેનલને
ખૂબ ખૂબ અભિનંદન કે ગુજરાતની કોઈ ચેનલમાં આટલી મોટી ઘટનાને એક તમે એક સંદેશ થોડું ચલાવતા રહો. બાકી એબીપી અસ્મિતાથી લઈને કોઈ બી ચેનલમાં ગટ્સ નથી કે સરકારને સવાલ ગાંધીનગર જ્યાં ખરેખર સરકાર બેસે છે ત્યાં આટલી મોટી ઘટના થઈ હોય અને દારૂબંધી પર સવાલ ઉઠાવી શકે. તો આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે ત્યાં છે ને એક હરિવંશરાય બચ્ચન કરીને એક કવિ થઈ ગયા, બચ્ચન સાહેબના પપ્પા. એની એક કવિતાની એવી છે જી જી कि बेर बढ़ाते हिंदू बेर बढ़ाते मंदिर मस्जिद मेल कराती मधुशाला दिन को होली रात को दिवाली मनाती रोज बनाती मधुशाला. તો લાગે છે કે આ લાઈને ગુજરાત સરકારે ખરેખર સાતા ચરિતાર્થમાં લઈ લીધી છે. તમે જોશો ને સર કે આમ આ ડિબેટના 3 મેઇન પોઈન્ટ છે. એક દારૂબંધી, બીજું છે કે એનાથી થતા એક્સિડન્ટો, અને ત્રીજી વસ્તુ છે કે એનાથી થતી સજાઓ. તો દારૂબંધી તમે જોશો તો દારૂબંધી જો ગુજરાત ગવર્મેન્ટના ડેટા મેં તમને બતાવું તો દર વર્ષે 2 લાખથી વધારે કેસો થાય છે. મતલબ દિવસના 549 કેસો, દર મિનિટે દર કલાકે 23 જેટલા કેસો આપણે ત્યાં થાય છે. દારૂ પકડાયા, 500 રૂપિયાનો પકડાયો, 50,000નો પકડાયો, એ દારૂની વાત કરું છું. એના પછી એક્સિડન્ટ, તો રોજથી 7 થી 8 એક્સિડન્ટ આપણા ગુજરાતમાં થાય છે દારૂના લીધે. એની સામે તમે સજા દોશો તો હમણાં વિસ્મય ક્યાં છે? વિસ્મયમાં તમારા અમદાવાદમાં જ થયું તો ઇસ્કોન વાળો કેસ થયો. અને પેલા બવાડામાં જે નર્મદા જિલ્લાના પીઆઈ હતા એ પોતે દારૂના નશામાં હતા. તો સર શું છે કે આ ખાલી દારૂબંધી ને ગાંધીના ગુજરાત ને બધી ખાલી વાતો છે. તમે સમજ્યા કે ગાંધી ને સરદારનું ગુજરાત તો ગાંધીનું તો આખો દેશ છે ભાઈ. તમે સૌથી પહેલા તો શું છે કે તમે દારૂબંધી નામે પૈસા વાળા ઉઘરાવો છો. અમારે ત્યાં ભરૂચ જિલ્લામાં જે દંડક હતા એટલે 4 પેઢીનો ધંધો તમે પૂછશો તો દારૂનો ધંધો હતો. જિલ્લા પંચાયતના સભ્ય જે દંડક હતા એ 4 પેઢીનો ધંધો એમનો દારૂનો છે. એવું મેં કહ્યું કે 4 પેઢીમાં અમારી પેઢીમાં કોંગ્રેસમાંથી નાની આઝાદીની લડાઈ લડ્યા હતા તો અમે છે તો તમારી 4 પેઢીમાં તો તમારો અલગથી હશે. એ ભાઈને 4 પેઢીનો છે. કેમ? કેમ કે એ જિલ્લા પંચાયત કાઢી આપે, કાલે તમે દારૂ સપ્લાય આપે. એના સિવાય તમે જોશો તો પોલિટિકલ જેટલા બી એની પાછળ છે ને, પોલીસ વાળા પોતે 50% ધંધો કરે છે, પોતે દારૂનો ધંધો કરાવે છે. આમાં કોઈ ખોટી વાત જ નહીં મળે. મેં જ્યાં બેઠો છું ત્યાંથી 500 મીટરમાં પોલીસ સ્ટેશન છે ને 300 મીટરમાં પોટલી વેચાય છે, ચોખ્ખી પોટલી વેચાય છે. કાલે આપણે એક પ્રોગ્રામ રાખીએ, આપણે તમે 4 કોલ નંબર, મેં તમને 4 નંબર કોલ આપણે લઈએ, આપણે લાઈવ દારૂ મંગાવે. બોલો તમારી ઓફિસમાં દારૂ આપી દેશે સાહેબ. દારૂ કા કરીને કે આજે બી ગુજરાતમાં ચાલે છે. તમને જો એ બ્રાન્ડ મળી રહેશે, પોટલીથી લઈને તમે જે બ્રાન્ડ જોવો તમને મળી રહેશે. તો દારૂને ગુજરાતમાં આના કરતા તમે ટેક્સમાં પૈસા લઈ લો ને, એક્સાઇઝ ડ્યુટી સ્ટેટ ગવર્મેન્ટમાં આવશે. વર્ષે દાડે 1,00,000-1.5 લાખ કરોડનું તમારું જો કલેક્શન થશે તો તમે સારી શિક્ષણમાં તમે જે સ્કૂલો બંધ કરી સ્કૂલો ચાલુ કરી શકશો. તમે રિહેબ સેન્ટર છે સૌથી મોટી વસ્તુ. તમે મેં જોશો, મેં પોતે રિહેબમાં ભણવા જાઉં છું મેડિટેશન, અને મેં કોઈ એઝ અ નાગરિક જ જાઉં છું ભાઈ કે મને મેડિટેશન આવડે તો તમે શીખવા જાઉં છું. એ બી મહિનામાં 2 વખત જાઉં છું. તમે રિહેબની ફી દેખ્યું ને સાહેબ, 40,000 થી 50,000ની વચ્ચે રિહેબ છે. ત્યાં મારવામાં આવે એટલે તમે સમજો કે 3rd ડિગ્રી પોલીસ વાળા નહીં હોય એટલે ત્યાં રિહેબ સેન્ટરમાં મારવામાં આવે છે. તમે રિહેબ સેન્ટર ઉભા કરી દો કે જે છોકરાઓ દારૂ ને ડ્રગ્સમાં લાગી ગયા છે, તમે રિહેબ સેન્ટર માટે તમે પૈસામાંથી બચાવી શકો છો. દારૂ 3rd ક્લાસ ક્વોલિટીનો હોય છે, ઘરમાં બનાવેલા દારૂ હોય છે, એમાં બધું નાખેલું હોય છે. એના તમે લીવરના કેસ જોશો, તમને મસ્ત તમને ડેટા ખબર જ હશે. તમે WHO બી હેરાન છે આપણે ત્યાં એન્ઝિયાની બીમારી છે. એમાં શું થાય સાહેબ, તમને ઊંઘ ના આવતી હોય ને તો તમને ડોક્ટર સાહેબ લખી આપે કે તમે દારૂ પીશો તો તમે સુઈ જશો. આખા ગુજરાતમાં 3.5 લાખ એવા કેસ છે. એટલે લાખ લોકો ગુજરાતમાં સુતા જ નથી. પણ શું છે કે ગુજરાત આ સર્ટિફિકેટ લઈ એના સર્ટિફિકેટમાં તમે દારૂ પછી મળી જાય. આપણે ત્યાં હોટલોમાં મળે છે દારૂ, લીગલ દારૂ મળે છે. તમારે ત્યાં ગાંધીનગરમાં ગિફ્ટમાં મળે છે. દારૂબંધી ખાલી ગરીબ છે દારૂડિયા છે એના માટે, જે ગરીબ છે દારૂડિયા છે. બાકી તમે કે જે આપણે હાઈગાઈ ડોસો બનેલા છે તો આપણે શોખથી પીધા છે, એને એ શોખથી વાળા જ પીધા ઠોકે છે ગાડી. તમે કોઈ બી ગાડી જોશો ને 25-30 લાખની ગાડી નીચેની હોતી ને તે ઠોકતા જ નથી. કેમ કે એમને દારૂનો નશો ને સત્તાનો નશો બધો નશો કે ભાઈ અમે કોઈને મારીને કે કૂતરીને કે આપણે તમારી નીચે એક ડેડકો આવી છે ને સાહેબ, બાઇક લઈને જતા તમારી ઘરે ડેડકો કાં તો સસલું આવી ગયું, સસલું તો નહીં મળે, ડેડકો કાં તો પછી આપણે ખિસકોલી તમારા જો મળી ગઈ ને તો તમે 4 દિવસ સુધી અફસોસ થશે કે સારું મારાથી તમારો વાગ બી નહીં હોય તો બી આ લોકોને કોઈ અફસોસ. 20 મહિના કેસમાં આપણે જોયું સાહેબ. આના સિવાય તમે રાજકોટ વાળો કેસ જોઈ લો, બવાડા વાળો છોકરો ફૂલ નશામાં હતો, બહાર નીકળીને ઓમ નમઃ શિવાયના એમને એના બનારસનું છું આ છું. કેમ કે આ તમે જે કોકટેલ ભેગું કર્યું છે ને સર, જે આમાં ડ્રગ્સનું બી કોકટેલ છે, તમે વિચાર કરો કે કેટલું મોટું ભાડું થતું હશે ગૃહમંત્રીથી લઈને એને. તમે એક કામ કરો સાહેબ કે તમે જો 182 ધારાસભ્ય છે, એમાં કોંગ્રેસના બી આવી ગયા, આમ આદમી પાર્ટીના ભાજપના બી આવી ગયા. તમે ગાંધીનગર ગૃહમાં ડિબેટ કરતા પહેલા બધાના બ્લડ ટેસ્ટ કરી લો. મેં તમને ગેરંટી આપું 150 ની ઉપર તમારે 156 સીટ છે, એમાં કોંગ્રેસના બી તમને 50% મળશે. એ દારૂ 24 કલાક પહેલા 6:45 નો ટાઈમ કહેતા હતા
કે 6:45 એટલે સાંજે બેસે. તમને સવારના પહેલા ચા પીતા પહેલા ઇન્ક્લુડિંગ ગૃહમંત્રીને અમે ઓળખીએ છીએ, ત્યાંથી લઈને અમારા લોકલ ધારાસભ્યથી લઈને હમણાં કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા જે અત્યારે જેલમાં છે તે તમે સવારે 10 વાગે એમના ઘરે જઈને ચેક કરી લો, કાં તો ગૃહમાં આવે ત્યારે તમે ચેક કરી લો, તમને 90 નહીં 95% લોકો તમને મળશે કેસમાં કે ભાઈ એ લોકો નશામાં જ આવે છે. 24 કલાક નશામાં રહી છે. એ દારૂનો બી નશો છે, સત્તાનો બી નશો છે, બધા પોતપોતાના નશામાં રહી છે. સામાન્ય માણસો કૂતરાય છે. આજે જે તમે કહો છો 4 જણના જીવ ગયા, ન્યૂઝ ચેનલ કહે છે 1 જણનો જીવ ગયો. આજે એમનો તો છોકરું સંતાન જે એક જ કમાતું વ્યક્તિ એ જતું રહ્યું. જી જી આપણી સાથે સ્થાનિક પણ જોડાયા છે અનિલભાઈ. અનિલભાઈ, આપ ત્યાંના સ્થાનિક છો, આપ ત્યાં રહો છો. એ રસ્તા વિશે પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે કેટલો વ્યસ્ત રસ્તો છે, કેટલા લોકો ત્યાં આવતા જતા હોય છે, અને આવી રીતે ત્યાં આવો અકસ્માત સર્જાવો એ કેટલું જે છે એ અફરાતફરીનો માહોલ સર્જી શકે છે? આ ઘટના બની ત્યારે ગાંધીનગરના એક ટાઉન હોલમાં કાર્યક્રમ હતો અને આમંત્રણ હતું એટલે હું ત્યાં બેઠેલો. પણ જ્યારે મેં વોટ્સઅપ ઉપર જોયું કે આવી દુર્ઘટના બની છે અને પિકઅપ ટાઈમ છે, એટલે મને તો એકદમ ફાટ એટલા માટે પડી કે હું એ વિસ્તારમાં જ રહું છું, રાધેસણ વિસ્તારમાં જ રહું છું. એટલે મારો મોબાઈલ લાગતો નતો, એટલે હું ટાઉન હોલની બહાર આવીને સૌથી પહેલા તો મેં મારા ફેમિલીમાં ફોન કર્યો, કારણ કે આ જ ટાઈમે મારી પુત્રવધુ અને મારો દીકરો બંને કાર લઈને પોતે ઓફિસે જતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે આપણને પહેલી ચિંતા એ થાય કે લાવો હેમખેમ આપણે પૂછી લઈએ. અને પછી પાછું મારું મન ના માન્યું, કારણ કે હવે મને એમ થયું કે ભાઈ ત્યાં આ ઘટના બની છે તો એ વિસ્તારમાં રહેનારા હું ઘણા બધા લોકોને ઓળખું છું, પરિચિત છે. એટલે મેં કીધું આ દુર્ઘટનાની અંદર ક્યાંક કોઈ પરિચિત હોય તો આપણે એમને મદદરૂપ થઈએ. તો હું ત્યાં પહોંચી ગયો. પણ એ જે રોડ ઉપરથી માનો કે જે રીતે એને કાર જે રીતે ભગાડી છે, તે લોકોને એક્સિડન્ટ કર્યા છે, તો એ તો બહુ દુઃખદ છે અને દુર્ભાગ્યપૂર્ણ તો છે જ. પણ ત્યાં જે મીડિયાના મિત્રો હતા તો મેં બધાને રિક્વેસ્ટ કરી કે ભાઈ ચલો આ ઘટના તો હવે બની ગઈ, પણ કેટલાક સ્પોટ એવા કે જે છે કે જ્યાં ઘટના બને એવી છે, તમે એને લાવી દેખાડો કે ભાઈ આ એક એવો પોઈન્ટ છે કે જ્યાં ઘટના બને એવી છે, કે જેથી કરીને તંત્ર સફાળું જાગે. હું તમને એક એવો સ્પોટ બતાવું કે આવી ઘટના ત્યાં ગમે ત્યારે ઘટશે ને ઘટશે. રક્ષા સર્કલ થી લઈ અને ગિફ્ટ સિટી જવાના રસ્તા ઉપર ત્યાં એક જ માત્ર કટ છે. રાધેસણ વિસ્તારમાં પ્રવેશવું હોય તો ત્યાં એક જ કટ છે, અને એ કટ ઉપરથી તમારી તાકાત નથી કે સાહેબ તમે ત્યાં રોડ ક્રોસ કરી શકો. ગિફ્ટ સિટીની બાજુથી આવતા વાહનો એટલા બેફામ ઝડપે આવતા હોય છે કે ત્યાં તમારે 5 મિનિટ 10 મિનિટ ઉભા રહેવું પડે, અને ત્યાં કોઈ પોલીસના અધિકારીઓ ત્યાં ઉભા નથી રહેતા. હા, એક્સિડન્ટ પણ છે એટલે ત્યાં આગળ પોલીસ મુકાઈ જશે, પણ એ પહેલા તો સાંજના ત્યાં કોઈ હોતું જ નથી કે ભાઈ ચલો આટલી સ્પીડમાં આવે છે તો ગાડીને ઊભી રખાવીએ અને રસ્તા ક્રોસ કરાવડાવીએ. તો આવા જેટલા પણ પોઈન્ટ છે કે જ્યાં ભવિષ્યની અંદર હિટ એન્ડ રનની ઘટના બની શકે એવી છે, તો ત્યાં આગળ કાળજી રાખવાની જરૂર છે. ફરી બોલું છું, રક્ષા સર્કલ થી શાહપુર બ્રિજની વચ્ચે ધોળેશ્વર મહાદેવ તરફ જવાના કટ ઉપર બહુ જોખમી કટ છે, અને ત્યાં આગળ બિલકુલ બમ્પ નથી. ટર્નિંગ પોઈન્ટ એવો છે કે ત્યાં કોઈને વાહન પણ દેખાતું નથી. હમણાં વળી થોડાક ઝાડ કાપી અને વિઝિબિલિટી જેવું કંઈક થોડું કર્યું, પણ આવી જે સ્પોટ છે સ્પોટ પણ સરકારે ધ્યાનમાં રાખે. સરકાર તો શું કરે, સરકારના અધિકારી તો ઉપર બેઠા હોય, પણ જે નીચેનું તંત્ર છે અને એને આ લોકો કાળજી રાખવાની જરૂર છે કે કોઈ એક જગ્યાએ ટોળું ઉભું રહીને શું કરવાનું. બધા જ રક્ષા સર્કલે આખું ટોળું ઉભું હોય છે. ભાઈ 1-8 કિલોમીટર આગળ જ્યાં આવા પોઈન્ટ હોય ત્યાં આગળ પણ તમે માણસોને ઉભા રાખો કે જ્યાં ભવિષ્યની અંદર આવી દુર્ઘટના ના બને. એટલે એક નાગરિક તરીકે મારી વિનંતી, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા, પણ હવે ત્યાં જે જગ્યાએ આવી ઘટનાઓ છે ન બને એના માટેના તો આપણે પગલા લઈ શકીએ. તો આ મારી વેદના હું તમને બધાને ટીવીના માધ્યમથી રજૂ કરું છું. જી જી આનંદભાઈ, જે રીતે અનિલભાઈએ વાત કરી કે જેવી પણ આવી પોઈન્ટ હોય એ જગ્યાએ ઇન્સ્ટ્રક્શન હોવું જોઈએ કે આવું પોઈન્ટ છે. આપ ઘટના સ્થળે છો, આપને ત્યાં એવું કોઈ પણ પોઈન્ટ જોવા મળ્યું કે એવા કોઈ ઇન્સ્ટ્રક્શન જોવા મળ્યા સ્પીડ લિમિટમાં, કે અહીંયા દારૂ પીને ગાડી નહીં ચલાવી, કે આવા કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રક્શન કે કોઈ પણ વસ્તુ આપને જોવા મળી? આમાં તંત્ર આ જગ્યાને લઈ અને સતર્ક હતું કે નહીં? જી બિલકુલ ઉજ્જવલ, વાત કરવામાં આવે તો આપની વાત ખૂબ જ યોગ્ય છે. અનિલભાઈની વાતથી હું છું કે ગાંધીનગર નહીં, અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે કોઈ પણ આવા જે મહાનગરો છે ત્યાં આગળ કોઈ પણ રીતે આવી સૂચનાઓ લગાવવામાં આવી નથી. સ્પીડ લિમિટ હોય કે અન્ય કોઈ સૂચના હોય
બીજી વસ્તુ કે આ સર્વિસ રોડ હતો એટલે આટલી સ્પીડમાં ગાડી ચલાવવી યોગ્ય છે નહીં. સર્વિસ હમ સર્વિસ રોડ ઉપર એકદમ ધીમે વાહન ચલાવવું જોઈએ. બીજી મહત્વની વાત કે આ જે સર્વિસ રોડ છે એ દરેક જગ્યાએ ગાંધીનગર હોય કે અન્ય કોઈ પણ વિસ્તારો હોય ત્યાં રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટીઓ આવેલી હોય છે. એટલે તંત્ર દ્વારા ખાસ તો દરેક સોસાયટી આગળ 3 થી 4 જે છે તે બમ્પ લગાવવા જોઈએ. કારણ કે બાળકો આવતા જતા હોય, બુજુર્ગો આવતા જતા હોય એટલે ચોક્કસપણે બીજી મહત્વની કરવામાં આવે ઉજ્જવલ સૂત્રો દ્વારા હમ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હમ જી જી હેલો, હા સૂત્રો જી જી દ્વારા જી જી માહિતી આનંદભાઈ. આપણને પ્રાપ્ત સૂત્રો અહીંના નજીકના સૂત્રો દ્વારા એક બીજી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જે વાહન ચાલક આનંદભાઈ આપનું નેટવર્ક બરાબર નથી આવી રહ્યું. હલો હલો આનંદભાઈ, આપણી સાથે આનંદભાઈ ફરીથી જોડાશે. ત્યાં સુધી જયદીપભાઈ આપને હું પૂછવા માંગીશ કે આ કાર ચાલક જે છે એનો પહેલા પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ગાંધીનગરમાં કે પછી મુંબઈમાં અનેક જગ્યાએ એમની સામે જે છે એ ગુના નોંધાઈ ચૂક્યા છે. પરંતુ એ ફરીથી એ જ બહાર જ છે, એ જ નશાની હાલતમાં એવી રીતે જ ફરે છે અને ફરીથી આવી ઘટના બની છે. શું કહેવા માંગશો આને લઈને કે શું આવા તત્વો જે છે એમના ગુનામાં જામીન મળી જાય છે, એમને બહાર નીકળી જાય છે, ફરી એની એ જ ઘટના બને છે, જે છે એ સામાન્ય નાગરિકને આવી રીતે શિકાર બને છે, લોકોના મૃત્યુ થાય છે. શું આની અંદર શું ખામી છે, શું તંત્રની શું ખામી છે, કાયદાની શું ખામી છે કે આવું બનાવ વારંવાર બની રહ્યા છે? હા સર, તમારો ખૂબ સારો સવાલ છે. એટલે તો ગાંધીનગર એટલે કોણ? ત્યાંથી આપણા દેશના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ ત્યાંથી આવે છે. બીજા કે આપણું આખું આખું કેબિનેટ ઇન્ક્લુડિંગ વિપક્ષ પક્ષને જે બી તમે જે સત્તા 183 કે 183 તમે ચૂંટીને મોકલેલા લોકો છે ત્યાં બેસે છે. ત્યાં તમે જોશો ને સાહેબ, તો જી આ એક વ્યક્તિનો કેસ નથી. તમે જોશો ને તો જે એના જે ડેટા છે કે 50% કેસોમાં છે નશાનો કેસ નોંધાતો જ નથી. ને બીજું કે મોટર વ્હીકલ એક્ટમાં બી લોચો છે કે ત્યાં તમે દારૂ પીને ઠોકશો ને ગાડી તો કેસ શું બનાવશે? પોલીસ વાળા પૈસા લઈને કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી, બ્રેક ફેલ થઈ ગઈ હોય તમારી ગાડીની તો તમને 936 રૂપિયાનો ફાઇન ભરીને તમે છોડી દેવામાં આવે. એ લૂલો લંગડો કેસ કરવામાં આવે છે. સામે શું છે કે જેના આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થતું હોય છે 4-6 મહિનામાં કે ભાઈ તમારા પરિવારના સભ્ય જતા રહ્યા છે તો કઈ 1, 2, 5, 10 લાખ જે બી સામેને જોઈએ 20 મહિનું તમે સાંભળશો તો 20 મહિના છે નહીં, યુએસમાં છે. એની પાછળ સરનેમ છે એટલા માટે કે શું છે. એની સિવાય એક બીજા પટેલ પકડાયા હતા જે બહાર નીકળીને બૂમો બહાર કાઢ્યા કે ભાઈ મેં કાટોડિયાનો છું, ત્યાં અત્યારે મુખ્યમંત્રીનો રિલેટિવ થાવ છું. પણ આમાં શું છે, મેન બેઝિક વસ્તુ શું છે કે 3-4 વસ્તુ છે. એક તો તમને મેં મીડિયાનું કીધું કે તમારી જેવી ઓછી મીડિયા છે કે આવા મુદ્દાને લોકોની ત્યાં સુધી પહોંચાડતી હોય. જયદીપભાઈ આપનો લોકોને અવાજ અવેરનેસ નથી આવી રહ્યો મને. હલો સર, આવે છે મારો અવાજ? હેલો આપનો અવાજ નથી આવી રહ્યો હેલો મને. હલો સર, અવાજ આવે છે મારા? હા જી 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 સર. તો આમાં શું છે મેન, તમે જે કીધું કે પેલા તો મોટર એક્ટ નો વેહિકલ નો જે રૂલ્સ છે એ ખોટો છે કે ભાઈ ગાડી બ્રેક ફેલ થઈ ગઈ એટલે તમે આખો મર્ડર નો કેસ કાઢીને એક્સિડન્ટ પર તમે નાખી દેશો. બીજો વસ્તુ એ છે કે ભાઈ આપણે ત્યાં 50% કેસ થતા નથી. જે દારૂના કેસ છે તેના માટે તો કેસ સેટલમેન્ટ થતા હોય છે. આની સામે પોલીસ વાળા પોતે જ દારૂમાં ઇન્વોલ્વ હોય છે. તો એ પૂછે ને ખરેખર કે ભાઈ તમે દારૂ પીને પકડ્યા ક્યાંથી લાયા, કયા એરિયામાંથી લાયા, એ દારૂનો બુટલેગર કોણ હતો? તો સાહેબ પોતે જ ઇન્વોલ્વ હોય, એમાં ક્યાં કેસ કરવાના છે? 50% ભાગીદારી તમે ચાલે છે 50-60%. આના સિવાય તમે દેખશો તો ભાઈ તમે દેશ, તમે દારૂબંધીના નામ પર, તમે ગાંધીના નામ પર બધી વસ્તુ તમે ચલાવી રહ્યા છો. દારૂ મળે છે, કાં તો એને લીગલાઇઝ કરી નાખો, કાં તો પછી રિહેબ ખોલીને એને તમે સંપૂર્ણ બંધ કરો. જે તમારી પોસિબલ નહીં મળે. એના માટે બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ તમે એને લીગલાઇઝ કરો. સારી ક્વોલિટી તમે દારૂ મળી શકે. ગિફ્ટ સિટીમાં મળે છે, હમણાં ત્યાં 10 હોટલમાં મળે છે. બધી વસ્તુ તમે દારૂબંધી નામ પર મળે તો છે. જે પૈસાવાળા છે 2000 ની બોટલ લઈ લે છે. આ ખરાબ ક્વોલિટીનો દારૂ લેશે, એના સામે તમે મૃત્યુનો દર લેખો. લઠ્ઠાકાંડ જે થાય છે આપણે ત્યાં દર વર્ષે ગયા વર્ષે બોટાદમાં થયા, સરકારી આંકડા હતા કે 25 જણા 52 જણા મળ્યા. એની સામે તમે બોટાદમાં જો તમે પત્રકારિતા બધી સવાલ પૂછ્યો તો 150 થી વધારે લોકો મળ્યા. હવે તો ઢગલા બંધ લોકો મળે છે. અમારે ત્યાં ઝઘડિયાથી લઈને તમે છોટાઉદેપુર જોઈ લો, જે આદિવાસી આખી પટ્ટી છે ત્યાં તમને ગામમાં તમે જશો ને સાહેબ તો તમને જવાની નહીં મળે. આપણે એવું કહીશું સુરત નોકરી કરવા માટે કે આવ્યું કે
પીને પતી ગયા સાહેબ. ત્યાં 50% લોકો પતી જ ગયા છે. છોકરાઓ, વિધવાઓ, 25 થી 30 વર્ષની વચ્ચેની મહિલાઓ તમને મળતી બાળકના. એક તો ક્વોલિટી તમારો ખરાબ મને દારૂ હોય છે. થર્ડ વસ્તુ કે સર આની સામે જે એક્શન લેવા હોવો જોઈએ કે ભાઈ એની સામે શું છે. કારણ તમે દારૂ પીને પકડી ગયા 120 રૂપિયાનો કેસ થાય, 82 તમે છોડી દેશો. બીજી વખત પકડાય, બીજી વખત કોઈ રેટ જ નહીં હોતો. એ તો બીજી વખત પકડાય કે પહેલી વખત પકડાય. હા, આમાં શું છે, પોલીસ શું કરે, તોડ પાણી કરશે. છોકરાઓ છોકરીઓ પી છે, એમના ફોટા પાડવાના, ભાઈ એમની જોડે એમના બાપા જોડે 10,000 20,000 50,000 રૂપિયા દારૂ સાથે ફોટો મેં મૂકી દેશું. તે તોડ પાણીનું કામ કરે છે. તમે તમારામાં હિંમત હોય, પોલીસમાં જો હિંમત હોય કે હર્ષભાઈમાં હિંમત હોય તો ડગલા બંધ થઈ આપણે ત્યાં બુટલેગર મળે, ત્યાં રેડ પાડી બતાવે. હર્ષભાઈને પોતાને જીવતો આવવાનો અઘરો પડી જશે. એમના તાલુકામાં, એમના જિલ્લામાં ત્યાંથી જ દારૂ આવે. નવસારી તાલુકામાંથી આવે, તાપી તાલુકામાંથી આવે છે, અમારે ત્યાં ડેડિયાપાડા નર્મદામાંથી આવે છે, છોટાઉદેપુરની બોર્ડર પરથી આવે છે, રાજસ્થાની બોર્ડરમાંથી આવે છે. અને હવે તો ગુજરાતમાં પોતે દારૂ બંધ થઈ ગયો, કેમિકલ મિક્સ કરીને. ઇથેલ મિથેલ અંકલેશ્વરમાંથી જ જાય છે. દર વખતે પકડાય છે. લઠ્ઠામાં ક્યાંથી પકડાય છે? અંકલેશ્વર, ભરૂચ, વાપીના કેમિકલ કંપની પકડાય છે, જે ઇનલીગલી છે. તમે એની સામે કોઈ એક્શન નથી લેતા. જીપીસીબી તમે એના સામે રેડ પાડશે. જીપીસીબી ની સામે કોઈ એ નહીં. ડ્રગ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ તમે ડિપાર્ટમેન્ટ જોશો, જે આમાં જે ખરેખર આમાં લાગુ વળગતો હોય કે ભાઈ દારૂની કઈ ક્વોલિટીનો છે, તમે જે દારૂ પકડે એની પર ક્વોલિટી તો ચેક કરો. ચેક જ નહીં કરે. બધાને ખબર કે ચાનું પાણી નાખીને એના પર બુલડોઝર ચડવામાં આવે છે, એની પહેલા દારૂ બધો કાઢી લેવામાં આવે ડ્રમમાં નાખીને. મેં ખોટું બોલતો તો સર બોલો તો દારૂની બોટલમાં ચાનું પાણી છોડીને એની બોટલ તોવામાં આવે, પકડેલા દારૂ. બાકી તો તમે FSI નો રિપોર્ટ લાવો કે ભાઈ ઓરિજિનલ દારૂ છે, આમાં આલ્કોહોલનું પર્સન્ટેજ કેટલું છે, આમાં શું હતું, શું ક્યાં બન્યું છે, કઈ નહીં, ના ખબર પડતી એવું થોડી છે. 90% બોટલ તમારી એની જ હોય છે. એટલે આ બધી વાતો કરવાની વસ્તુ છે. આજે 4 જણા મળી ગયા એટલે બિચારા આપણે પેલો એક્સિડન્ટ થયો હતો એની પહેલા આપણે એ કહી હજુ પેલું ટેન્કર ત્યાં લટકે એ માલિક બી બીજા ટેન્શન. એટલે જયદીપભાઈ કેવી શું લાગે છે આપને, કાર્યવાહી થશે કે ફરી એ જ જેલમાંથી બહાર અને ફરી એ જ બધું રિપીટ થશે? દેખો સર, કાર્યવાહી તો એવું છે કે સાહેબ જોડે પૈસા કેટલા છે, પૈસા છે એ પ્રમાણે FIR ફાઇલ થશે. FIR માં તમે જોશો બ્રેક ફેલ થઈ ગઈ એવો ગુનો નોંધી દેવામાં આવશે. આની પહેલા બવાડા સુરતના કેસમાં બી એવું થયું છે. હવે હેરિયર હતી ગાડી એટલે પૈસા તો હશે જ ભાઈ જોડે, ના ગુનાહિત પ્રવૃત્તિમાં છે એટલે એની જોડે પૈસા બી હશે જ બીજી રીતે. તો એના પર કોઈ સ્ટ્રિક્ટ એક્શન જ લેવામાં નહીં. જી જી આનંદભાઈ, આપ આપને કોઈક આમાં પક્ષ વિપક્ષ કે તમે છોડ દો, તમે આમાં નાગરિક જ્યાં સુધી જાગે નહીં, આની સામે નહીં સવાલ પૂછે ત્યાં સુધી આની સામે કઈ આ લોકો ભૂલી જશે, બધા ભૂલી જશે એ થઈ ગયું ભાઈ, થઈ ગયું, કિસ્મતમાં નહીં હતો. આપણે ત્યાં બે જ છે ને કે ભાઈ પ્લાન પડી ગયું કે તમે જે પેલા સ્ટાર્ટિંગમાં કીધું નસીબમાં નતું એટલે નતું જવાનું. હ્યુમન ક્વોલિટી, હ્યુમન ઇન્ડેક્સ ક્યાં આપણે ત્યાંથી. આનંદભાઈ, ફટાફટ છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ આપને, શું કાર્યવાહી થવાની અપેક્ષા છે? અને આપ એક મહત્વપૂર્ણ વાત કહેતા હતા અમને. જી માફ કરજો, ટેકનિકલ ક્ષતિના હિસાબે કનેક્ટિવિટી જતી રહી હતી. સૂત્રો દ્વારા ઉજ્જવલ આપને માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ જે વાહન ચાલક છે હિતેશ પટેલ, એના ઉપર અગાઉ પણ પોલીસ કેસ થઈ ચૂક્યા હોય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તે ઘણા સમયથી આવા માદક પદાર્થોનું સેવન કરતો હતો, કારણ કે ગાંધીનગર હમણાં જ જે કહેવાય ગિફ્ટ સિટી PDP જે રોડ છે એ સિંધુ ભુવન જેવો રોડ છે, એકદમ VIP રોડ છે. મોટી જે છે કેમ્પસો ત્યાં આવેલા છે, પૈસાવાળાના છોકરા છોકરીઓ ત્યાં અભ્યાસ કરતા હોય છે. અને ગાંધીના ગુજરાતમાં દારૂ તો ઠીક, પણ હવે આ ચરસ, ગાંજો અને અફીણ એ ખૂબ જ સરળતાથી મળી રહ્યા છે. અને યંગસ્ટર હવે દારૂ છોડીને આ ઈઝી એક્સેસ થઈ જાય અને સાચવવાની કોઈ ઝંઝટ ના રહે અને તરત નશો થાય એવા માદક પદાર્થો લઈ રહ્યા છે. આ જે વાહન ચાલક છે તે અહીં નજીકના જ પાછળ કોઈ કેફે પર એની બેઠક હતી તેવું પણ એક સૂત્રો દ્વારા માહિતી અમને પ્રાપ્ત થઈ છે. સાથે તેની પર અગાઉ પણ પોલીસ કેસ થઈ ચૂક્યા છે. અગાઉ તેને કોઈ પાછળ રાંદેસણ PDP થી પાછળવાળો રોડ છે ત્યાં કંઈક સળગાવ્યું હતું એવી પણ એક પ્રાથમિક માહિતી મળી રહી છે. તે પોતાની પાસે ઘાતકી હથિયાર રાખતો હોય, છરો કે એવું, એવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અને એક જે અન્ય કેસ છે તેમાં તો તેને માદક પદાર્થ જોડે રાખ્યો હતો તેવી એક પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે કે જે એનું માનસ છે તે આખું એ રીતે જ જે છે તેનો વિકાસ થયેલો છે. એટલે ચોક્કસથી ઉજ્જવલ કહી શકાય કે આ જે પૈસાવાળા લોકો છે, ધનવાન
માતા પિતાના જે સંતાનો છે તેમના માતા પિતાઓએ ખાસ આવા બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ કોઈના જીવનો સવાલ છે. અને આ જે રીતે ઉજ્જવલ સરળતાથી ચરસ, ગાંજો, અફીણ જે રીતે અત્યારે યંગસ્ટરમાં એકદમ ક્રેઝ થઈ ગયું છે, જે કહેવાય કે વેસ્ટર્ન કલ્ચર જે આવી ગયું છે, તેના હિસાબે આ રીતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આપણે અગાઉ પણ જોયું, આ એક ઘટના નથી, સરગાસણ ખાતે હમણાં બની હતી, એ પહેલા હિટ એન્ડ રન ઘટના બનેલી છે, તથ્યકાંડ થયેલું છે. એટલે આ કોઈ નવી ઘટના નથી. યંગસ્ટર હવે મોડી રાત સુધી પણ જે રીતે આ કેફેઝ અને પાર્લર ચાલતા હોય છે, ત્યાં રીતે આવી રીતે અથવા તો જે કોઈ ગ્રીનરી વિસ્તાર હોય, અંધારું હોય, આવી જગ્યાએ છે ડ્રગ્સનું સેવન કરતા હોય છે અને પછી છાપકા બની જતા હોય છે, જેના લીધે જે નિર્દોષ લોકો છે તેમને આ હિટ એન્ડ રન, આવા એક્સિડન્ટો થવા અને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પોતાને જે વહાલ સ્વહાલ લોકો છે તેમને મૃત્યુ થાય છે અને તેને ગુમાવવાનું પડી રહ્યું છે. એટલે ક્યાંક ને જી ક્યાંક તંત્રની ઢીલાસ હોય એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. અનિલભાઈએ પણ જે રીતે અગાઉ જી વાત જી કરી આનંદભાઈ. કે જે રોડ રસ્તાની બનાવટ છે ત્યાં પણ ઘણી બધી ક્ષતિઓ છે. એટલે તંત્ર દ્વારા રોડ રસ્તા યોગ્ય હોવા જોઈએ, દબાણો ના હોવા જોઈએ, વાહન સરળતાથી આવી જઈ શકે, ટ્રાફિકની સમસ્યા ના હોવી જોઈએ, બમ્પ હોવા જોઈએ, ક્યાં કયા રોડ ઉપર કેટલી ગતિથી વાહન હંકારવું તેની પણ જે છે તે સૂચનાઓ, બોર્ડ, રેડિયમ રાતે દેખાય એ રીતની સમગ્ર જે સુવિધા છે તે નગરજનો માટે તે હોવી જોઈએ. અને સતત જે આવા કેફેસ છે, આવા નમીરાઓ જ્યાં મોટી સંખ્યામાં ફરતા હોય, ત્યાં પોલીસનું પણ સઘન ચેકિંગ બહુ ખૂબ જરૂર છે. જો આ વસ્તુઓ નહીં કરવામાં આવે ઉજ્જવલ, તો આવનાર સમયમાં જી આવા હિટ એન્ડ રનની ઘટનાઓ બનશે તો કોઈ નવાઈ નથી. જી જી ફટાફટ અનિલભાઈ પાસે છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. અનિલભાઈ, સ્થાનિક તરીકે આજે આ ઘટના બની, ત્યારબાદ આપની શું માંગ છે અને આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ઘટના તો આમ તો દુઃખદ જ છે અને માંગ તો એ જ છે કે આવા જે પણ પોઈન્ટ છે એ પોઈન્ટ આઈડેન્ટિફાઈડ કરવા જોઈએ અને ત્યાં આગળ માનો કે સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર પડે કે બમ્પ મૂકવાની જરૂર પડે તો ત્યાં મૂકવા જોઈએ. પીક અવરની અંદર તો ખાસ કરીને પોલીસ તંત્ર છે એમણે એક બે માણસોને ત્યાં ઉભા રાખવા જોઈએ, કારણ કે માનો કે કોઈ જવાન ઉભા હોય તો લોકો ઓટોમેટિક જે છે એ તરત જ વાહન ધીમું પાડતા હોય છે. બાકી જો કોઈ ના હોય તો ચાર રસ્તા પર પણ એ સ્પીડથી જ ગાડીઓ દોડતી હોય છે. ગાંધીનગરમાં તમે જુઓ કે ઘણા સર્કલો ઉપર ગાડીઓ અથડાઈ જાય છે, કારણ કે ત્યાં કોઈ ના હોય ત્યારે સ્પીડ ગાડીઓ લોકો ચલાવતા હોય છે. તો હવે ગાંધીનગરનો વિકાસ થાય છે, બહુ સરસ છે અને આટલું ક્લીન સિટી છે, તો એક આ થોડીક ટ્રાફિકની વ્યવસ્થા છે એ વ્યવસ્થા જો યોગ્ય રીતે સુચારુ રીતે થાય તો સોનામાં સુગંધ પડે એવું આપણને લાગે. પણ આમાં તો અધિકારીઓ તો બધા એમના લેવલે કામ કરતા હોય, પણ નીચેનું જે તંત્ર છે એ તંત્રએ થોડાક જાગૃત થવાની જરૂર છે. અને પીસીઆર વાન ને બધું જે ફરતું હોય છે તો ખાલી ફેરવવા માટે નહીં, પણ આવા જે તત્વો ક્યાંક બેઠા હોય, નશીલી હાલતમાં હોય, તો એવા લોકોને પણ શોધી કાઢવા જોઈએ અને એ લોકોને એક વખતે એવો પાઠ બનાવ્યો હોય તો કદાચ આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય. જી જી આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર ચર્ચા કરી, તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર.